શું ગુજરાતમાં દારૂબંધી કરાવવાની જવાબદારી માત્ર વિપક્ષની છે? સાધુ સંતોએ હવે આ મામલે ઝંપલાવવું પડશે. સમાજમાં જે દારૂ સહિતના ગેરકાયદેસર પ્રવૃત્તિનું જે વ્યસન વધી રહ્યું છે તે મુદ્દે મેદાને આવવું પડશે. આ શબ્દો છે વડોદરાના બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલના, જેમણે જાહેર મંચ પરથી ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને ગોપાલ ઇટાલિયાની વાત કરતા શું કહ્યું, વિગતે વાત કરી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. છેલ્લા થોડાક સમયથી ગુજરાતમાં દારૂ ડ્રગ્સનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જે રીતે વિપક્ષના નેતાઓ છે તે જાહેર મંચ પરથી સરકાર સામે સવાલો કરી રહ્યા છે, જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે તેને લઈને સવાલો ઉઠાવી રહ્યા છે, તેને લઈને અનેક પ્રકારના સવાલો પણ સિસ્ટમ સામે ઉઠી રહ્યા છે. દારૂ અને ડ્રગ્સ જેવી ગંભીર પ્રવૃત્તિઓ ચાલી રહી છે, તો તેમાં હવે સમાજના આગેવાનોએ પણ આ પ્રવૃત્તિઓને નિસ્ત નાબૂદ કરવા માટે મેદાને આવવાની જરૂરિયાત છે. તેમણે કહ્યું કે જ્યારે ચૂંટણી આવે ત્યારે હિન્દુની વાતો થાય છે, પરંતુ હવે સાધુ સંતોએ આ એક અભિયાનમાં ઝંપલાવવું જોઈએ ને આ જવાબદારી માત્ર વિપક્ષના નેતાઓની નથી કે દારૂ અને ડ્રગ્સ જેવી પ્રવૃત્તિઓ બંધ થાય. એમાં સામાન્ય લોકો સાથે સાધુ સંતો જે સમાજના આગેવાનો છે તેમણે આમાં ભાગ લેવો જોઈએ અને આ જે વ્યસન છે તેનાથી યુવાનોને મુક્તિ અપાવવી જોઈએ. આ મામલાના સંદર્ભમાં દિનેશ પટેલે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું નામ લેતા શું કહ્યું તેમને સાંભળો. આ સંતોને બધાને વિનંતી કરું છું, હિન્દુ ધર્મના સંતો મહંતોને બધાને વિનંતી કરું છું કે ચૂંટણી આવે ત્યારે આપણે બધા હિન્દુ હિન્દુ કરીને નીકળીએ. આભાર. પણ અત્યારે વિરોધ પક્ષના નેતાઓ જાગૃત ધારાસભ્યો બૂમો પાડે છે, ડ્રગ્સ મિટાવો, દારૂ મિટાવો. આપ સર્વને પૂછું છું, ગુજરાતના કયા ગામડામાં દારૂ નહીં મળતો? આ જવાબદારી એકલા પેલા કોંગ્રેસના એક ભાઈ છે, શું નામ એનું, જિગ્નેશભાઈ મેવાણી, ગોપાલ ઇટાલિયા, આ છેતરભાઈ વસાવા, આ લોકોની જવાબદારી છે, સાધુ સંતોની જવાબદારી નહીં. જો સાધુ સંતો ધારે તો એક મહિનામાં આ બધું કંટ્રોલ કરે. વાત કરવાની મારી આ પદ્ધતિથી આ જ કરી છે. તોડ મરડેલા નિવેદનને હું આજથી નહીં સ્વીકારતો. હવે સાંભળ્યા હતા બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ. તેમનું જે નિવેદન સામે આવ્યું છે તેને લઈને ચર્ચાઓ પણ વેગવાન બની છે. ગુજરાતમાં દારૂ વેચાઈ રહ્યો છે અને ગલીએ ગલીએ મળી પણ રહ્યો છે. અત્યાર સુધી વિપક્ષના આક્ષેપો હતા, પણ હવે આ વાત કરી રહ્યા હોય ત્યારે ફરી એકવાર જે રીતે ગુજરાતના મંત્રીઓ નિવેદન આપી રહ્યા છે તેને લઈને અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે